સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જેઓએ પોતાના બિઝનેસ માટે, પોતાના સંતાનો માટે અથવા સમાજ માટે જબરજસ્ત કામ કર્યું છે એવા લોકોની વિડીયો મુલાકાત લઈ રહ્યો છે. આજે આપણે મુલાકાત લેશું પૂજાબેન પટેલ કે જેઓ પ્રયાસ પેરેન્ટ એસોસિએશનના પ્રમુખ છે અને મારી દ્રષ્ટિએ તો કહી શકાય કે ખરેખર આ સ્વરૂપમાં રાજકોટના મધર ટેરેસા છે. તો પૂજાબેન, આપની આ સંસ્થા કેમ ચાલુ કરી એ અમને સવિસ્તર જણાવશો. આ સંસ્થા પ્રયાસ પેરેન્ટ એસોસિએશન એક મેન્ટલી ચેલેન્જ બાળકોની સંસ્થા છે. જેમના બાળકો મેન્ટલી ચેલેન્જ છે, સ્પેશિયલ ચાઇલ્ડ જેને કહીએ, એ વાલીઓ આ સંસ્થાની અંદર સભ્ય બની શકે. પ્રયાસ પેરેન્ટ એસોસિએશનની શરૂઆત એક ભાસ્કરભાઈ પારેખ અને વિઠલાણીભાઈ, હરેશભાઈ વિઠલાણી એડવોકેટ, એ બંને બી પેરેન્ટ્સ છે, એમણે આ સંસ્થાની શરૂઆત કરી હતી 2008માં. અને હું આ સંસ્થામાં 2010માં જોડાણી અને 2010માં જોડાઈ અને 2012માં ફાઇનલી હું જયપુર હતી, રાજસ્થાન હતી, અને ત્યાંથી અહીંયા 2012 ડિસેમ્બરમાં હું અહીંયા રાજકોટમાં શિફ્ટ થઈ. જ્યારે અમે સંસ્થામાં હું જોઈન્ટ થઈ ત્યારે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાનકડું હતું, પણ કોઈ પણ સંસ્થાની શરૂઆત જે છે એ નાના પાયેથી જ થતી હોય છે. એમ ચંદ્રકાંતભાઈ શેઠ જે છે એમણે અમને એક જગ્યા મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટની ડિસ્પેન્સરી હતી એ અમને આપેલી હતી કે જેમાં અમે 25 છોકરાઓને તો બહુ મુશ્કેલથી બેસાડી શકીએ. પણ ત્યારે જ્યારે શરૂઆત હું જ્યારે રાજકોટમાં આવી ત્યારે 3 બાળકોને લઈને મેં આ સંસ્થા શરૂ કરી હતી અને આને હાથમાં લીધી હતી ટૂંકમાં, અને આ સંસ્થામાં એન્ટર થઈ હતી. તમામ ટ્રસ્ટીઓના સાથ સહકારથી, બધાના સપોર્ટથી આજે સંસ્થા એક વટવૃક્ષ બની છે. અને ગુજરાતમાં કદાચ 150 બાળકોની સંસ્થા બહુ રેરલી હશે, અને હું કહી શકું કે પહેલા નંબરની સંસ્થા કદાચ મારી હશે. અને આ અત્યારે આપ જે સંસ્થામાં આવ્યા છો એ સંસ્થા કોર્પોરેશનને છેલ્લા 4 વર્ષથી વગર ભાડાનું આપણને બિલ્ડિંગ આપેલું છે અને વિશાળ ગ્રાઉન્ડવાળી જગ્યા છે, અને એ જગ્યામાં અમે ચલાવીએ છીએ. સંસ્થામાં 5 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીના બાળકો છે. આ સંસ્થાનો થોડોક બ્રીફ પરિચય છે કે જેમાં જે સંસ્થાની અંદર બાળકોનું જેવું લેવલ છે એવી અમે એને તાલીમ આપીએ છીએ. એની એકેડેમિક એને તાલીમ આપીએ, એ કમસે કમ એની લાઈફ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ જીવી શકે અને અમે પેરેન્ટ્સ જીવીએ છીએ ત્યાં સુધી. ત્યાર પછી અમારા પછી આનું કોણ? ઘણીવાર હું બધાને વાત કરું ને એટલે ઘણીવાર મને એવા બી જવાબ સાંભળવા મળે કે જેમણે જન્મ આપ્યો છે તો એની રાખવાવાળાને કોઈ ને કોઈ મોકલ્યા જ હશે, એટલે એવી ચિંતા બેન તમારે ના કરો, એ ચિંતા તો એ ઉપરવાળો કરશે. પણ હું વાસ્તવિકતા જે કહું કે આજ અમારી પાસે મહિને એક એવું બાળક આવતું હોય છે કે જે પેરેન્ટ્સ નથી અને બાળક રોડ ઉપર આટા મારતું હોય છે, એ ક્યાંક ભીખ માંગતું હોય છે, ક્યાંક એના ભાઈઓએ, ક્યાંક એના બહેનોએ, ક્યાંક એના સગાવાલાઓ એની મિલકત જપ્ત કરી લીધી હોય અને એ બાળક રોડ ઉપર હોય. એટલે આજ અમે જ્યારે આ પરિસ્થિતિ જોતા હોય ને ત્યારે અમને એમ થાય કે ભાઈ અમે એક એવી વ્યવસ્થા કરીને જઈએ કે આજ અમે જીવીએ છીએ, કાલ અમે નહીં હોય તો અમારા બાળકોની ચિંતા અમને નહીં રહે. આવું એક અમારો ઉદ્દેશ્ય છે તમામ સંસ્થાના ટ્રસ્ટીઓનો, સંસ્થાના સભ્યોનો, બધાનો. અને સ્પેશિયલી કે મારો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે હું ભવિષ્યમાં આવા 2000 દીકરાઓની મા બનું અને એમના માટે એક એવી વ્યવસ્થા ઊભી કરીને જાઉં કે જ્યારે અમે ના હોઈએ તો બી એ આરામથી એમનું જીવન જીવી શકે. અને ખાસ કરીને વાત કરું સાહેબ કે દુનિયામાં અઘરામાં સંસ્થાઓ ઘણી બધી છે, કામ ઘણા બધા છે, બધું જ કામ થતું હોય છે, પણ આ એક એવા બાળકો છે કે મેન્ટલી ચેલેન્જ બાળકો. અને સ્પેશિયલી જ્યારે મારી પોતાની થોડીક હું વાત કરું ને તમને કે 22 વર્ષની ઉંમરે હું મા બની ત્યારે તમામ સપના 9 મહિના એ જ્યારે દરેક માં જે સપના જોતી હોય દુનિયામાં વસતી દરેક માં, જ્યારથી ખબર પડે કે તમે આજે માં બનવા જઈ રહ્યા છો તો એ 9 મહિના એ સપનાઓ જોવે કે બેબી બોય આવશે તો આ નામ રાખશું, બેબી ગર્લ આવશે તો આ નામ રાખશું, આ સ્કૂલમાં ભણાવશું, આ બનાવશું, તે બનાવશું. અને ફાઇનલી જ્યારે એ કન્સીવ કરે છે, જ્યારે એ જન્મ આપે છે બાળકને, ત્યારે એના પરણવાના સપના બી માં ત્યાં ને ત્યાં જોઈ લે છે.
જ્યારે મને દીકરાનો જન્મ થયો ત્યારે આમ દરેકમાં જે સપના જોતી હોય એ સપના મેં બી જોઈ લીધા કે ઘર પ્રમાણે સપના જોઈએ કે આ સ્કૂલમાં ભણાવશું ને આ થશે. જેમ જેમ મોટો થાય એટલે એને પરણવાના સપના જોઈ લઈએ. જ્યારે અમારી લાઈફમાં એ તબક્કો ક્યારેય નથી આવવાનો. અમે ક્યારેય સાસુ સસરા બનવાના નથી. અમારા દીકરાઓ ક્યારેય ડૉક્ટર એન્જિનિયર નથી બનવાના. એવા દીકરાઓની ખબર છે કે આનું ભવિષ્ય નથી. એની વચ્ચે તમારે આ દીકરાઓને તાલીમ આપવાની છે, એની વચ્ચે તમારે આનો ઉછેર કરવાનો છે. એટલે એક બહુ જ અઘરું છે કે આ ભગવાને આ બાળકો દુનિયામાં મોકલ્યા છે, પણ એમના મા બાપની જ્યારે ખબર પડે છે મા બાપને કે માય ચાઇલ્ડ ઇઝ અ ડિફરન્ટ, માય ચાઇલ્ડ ઇઝ અ સ્પેશિયલ, તો ત્યાં ને ત્યાં એ મમ્મી પપ્પાની લાઈફ જે છે એ સ્ટોપ થઈ જાય છે. ત્યાં ને ત્યાં એમની કોઈ પર્સનલ લાઈફ રહેતી નથી. બાળક ઉઠે ત્યારે ઉઠવાનું, બાળક જમ્યું નથી જમ્યું, બાળક પાછળ જ એમની આખી લાઈફ જતી રહે છે. ઘણા કિસ્સાઓ એવા બી જોવા મળે છે સમાજમાં કે મમ્મીઓને આનું બનાવવામાં આવે છે કે મમ્મીઓને વાંક કાઢવામાં આવે છે કે તારા હિસાબે આ બાળક આવ્યું છે. પપ્પાઓને એમ કહે છે ફેમિલી સ્વીકારતી નથી. એટલે આવી થોડી ઘણી માન્યતાઓ છે. આપના માધ્યમથી હું એટલું કહેવા ઈચ્છીશ કે ક્યાંય પણ આપની આસપાસ આવું સ્પેશિયલ બાળક દેખાય તો એ પણ આપણામાંનું એક જ છે. એને પણ ઈશ્વરે જ બનાવ્યું છે અને આપને પણ ઈશ્વરે જ બનાવ્યા છે. તો એને ધૃણા અને કરુણતાની દ્રષ્ટિથી નહીં, એને તમે પ્રેમથી જુઓ અને પ્રેમથી સાચવો. અને ક્યાંય પણ આવું બાળક દેખાય, કોઈને પણ કાંઈ આ બાબતમાં ક્વેરીઝ હોય તો મારી પાસે એ બાળકને તમે લઈને આવી શકો છો. તમારી સ્ટોરી રૂવાડા ખડા કરી દે એવી છે. તમે તમારું લાઈફ મેન્ટલી ચેલેન્જ બાળકોને સમર્પિત કરી દીધું છે. તમે આ સંસ્થાના પટ્ટાવાળાથી માંડીને પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવો છો એ મેં જોઈ લીધું છે. ખરેખર મેન્ટલી ચેલેન્જ બાળકો એટલે પવિત્ર આત્માઓનું સ્થાન અથવા મિલન કહી શકાય, નિવાસ કહી શકાય એવી આ જગ્યા છે. પૂજાબેન, તમે તમારા મોબાઈલમાં ભગવદ્ ગીતા છે, તમારા મોબાઈલમાં કુરાન છે અને તમારા મોબાઈલમાં બાઇબલ પણ છે. પૂજાબેન, તમે તમારા સ્વપ્ના તમામ ચૂરેચૂરા કરી અને આ સંસ્થાને ઊંચી લઈ આવવા માટે લોહી રેડો છો એ અમે જોયું છે. તમારા વિશે જેટલું અમે બોલીએ એટલું ઓછું છે. પૂજાબેન, હવે આ સંસ્થાને તમે કઈ હાઇટ ઉપર લઈ જવા માગો છો? તમારા તમામ બાળકો 150 જેટલા છે એને તમે તમારા બાળક તરીકે જ, ભગવાનના પ્રતિનિધિ તરીકે જ તમે સ્વીકારી લીધા છે. તો પૂજાબેન, તમારું કયું સપનું છે કે હજી પણ તમે 2000 આવા બાળકો ભેગા કરી અને ના બધાનું જતન કરવા માગો છો, એનું લાલન પોષણ કરવા માગો છો? તો તમારા આ સંસ્થા અંગેના ભવિષ્યના સપનાઓનું થોડું અમને માર્ગદર્શન આપશો? મારું સપનું કદાચ અત્યારે હું બોલતી હોય ત્યારે લોકોને ઘણીવાર એવું લાગે કે સેક્ચુઅલી જેવું છે, પણ મારું ભવિષ્યનું સપનું છે કે હું રાજકોટમાં એક સ્વર્ગ બનાવવું છે મારે, કે જો કોઈ પણ માણસ એન્ટર થાય અને એને આ સ્વર્ગની મુલાકાત ન લે તો એની મુલાકાત એમ થાય કે એણે કાંઈ જ જોયું નથી. આવા 2000 બાળકોની એક રેસિડેન્શિયલ આખી સોસાયટી તૈયાર કરવી છે અને જ્યાં તમામ સગવડતા હોય, એમના સ્કૂલિંગથી માંડીને, એમના રહેવાથી માંડીને, એમની તાલીમથી માંડીને, હોસ્પિટલથી માંડીને, એમના ટ્યુટરથી માંડીને મારે 30 એકરની અંદર એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે. આ મારું સપનું છે અને આનું ઓપનિંગ બી મેં નક્કી કરેલું રાખ્યું છે કે આનું ઓપનિંગ બી હું નરેન્દ્ર મોદી સાહેબના હાથે, અમિતાભ બચ્ચન અને સલમાન ખાન આ ત્રણેયને હું બોલાવીશ એવું મારું વિઝન છે. હવે ખબર નથી ભગવાન ક્યારે પૂરું પાડે. અત્યાર સુધી જોવા જઈએ તો મેં ક્યાંય કોઈ ફાઇલ માટે, જગ્યા માટે એપ્લાય કરી નથી અને સંસ્થા પાસે આ વગર ભાડાનું અત્યારે કોર્પોરેશનનું બિલ્ડિંગ છે. અત્યારે સંસ્થા પાસે કોઈ જ જગ્યા છે નહીં. પૂજાબેન ભગવાનના પ્રતિનિધિઓને સાચવવા માટે ખૂબ મોટું સપનું લઈને બેઠા છે. ભવિષ્યમાં 30 એકર જેવડી મોટી જગ્યામાં, કદાચ ઇન્ડિયામાં એવડી જગ્યા નહીં હોય એવડી જગ્યામાં આવા પ્રભુના પ્રતિનિધિઓ કે જેને ભગવાને મેન્ટલી ચેલેન્જ બાળકો કરીને મોકલ્યા છે, કદાચ એમનો છેલ્લો જન્મ પણ હોઈ શકે એવું આપણા પુરાણોમાં પણ આપણને જાણવા મળે છે. આ સપનું પૂજાબેનનું એવું છે કે આ સંસ્થામાં ભવિષ્યમાં 2000 આવા બાળકો આખા ઇન્ડિયામાંથી ભેગા કરવા, ઇન્ડિયાની આ શ્રેષ્ઠતમ સંસ્થા બનાવી અને જેના ઉદ્ઘાટનમાં નરેન્દ્ર મોદી સાહેબ આવે, સલમાન ખાન આવે, અમિતાભ બચ્ચન આવે એવું પણ પૂજાબેનનું સપનું છે. પૂજાબેનને સલમાન ખાન પર્સનલી ઓળખે છે. આનંદીબેન પણ આ સંસ્થાની મુલાકાતે આવી ગયા છે. રાજ્યપાલ શ્રી પણ એમને ઓળખે છે. પૂજાબેન,
તમે તમારી જિંદગી સંપૂર્ણ આ બાળકોને સમર્પિત કરી દીધી છે, તો તમને તમારા સપના તમે જે મારી નાખ્યા છે તમારા પર્સનલ જીવનના, એ અંગે તમને ક્યારેય વિચાર આવ્યો છે ખરો? નહીં, મારી સવારથી સાંજ આ બાળકો પાછળ થાય છે અને મને હવે ખબર બી નથી કે કદાચ મારા શું સપનાઓ હતા. પાસ્ટ વિશે તો મને કાંઈ ખ્યાલ બી નથી. હવે ભવિષ્ય જે કાંઈ મારું છે એ આ બાળકો પાછળ, મારું વર્તમાન ભવિષ્ય જે છે એ આ બાળકો પાછળ સમર્પિત છે અત્યારે. એટલે હાલનું મારું આ એક જ સપનું છે. આમ જોઈએ તો બધા પૂછતા હોય, હું મારા ટાર્ગેટ રાખું છું, મારા ગોલ રાખું છું, ગોલ ચાર્ટ તૈયાર કરું છું. એમાંના મારા 3 ગોલ છે. એક તો આ 2000 છોકરાનું જે છે એ મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું, અને બીજું એ છે કે હું ભવિષ્યની મધર ટેરેસા બનું, અને ત્રીજું એ છે કે જ્યારે હું આ દુનિયામાંથી વિદાય લઉં, જ્યારે મારી સ્મશાન યાત્રા નીકળે, જ્યારે મારી અર્થી નીકળે, ત્યારે આ અર્થીની અંદર 2 લાખ લોકો જોડાય. આ મારું સપનું છે. પૂજાબેન, તમારા પ્રેરણામૂર્તિ કોણ છે? મારા સ્પેશિયલ એજ્યુકેશનમાં જોવા જઈએ ને કે આ સ્પેશિયલ ફિલ્ડમાં તો રાજસ્થાનમાં દીપક કાલરા મેડમ છે કે જેમની અંદર જે ઉમંગ કરીને ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં એઝ અ હું વાઇસ પ્રિન્સિપલ તરીકે મેં ત્યાં જોબ કરતી, અને ત્યાંથી જ મારી જિંદગીની શરૂઆત થઈ. અને વાસુની ને મારી પહેલી સ્કૂલ ત્યાંથી ચાલુ થઈ છે. એટલે હું હસતા ઘણીવાર કહેતી હોઉં છું કે હું બીજી વાર સ્કૂલમાં ભણવા બેઠી મારા દીકરા સાથે, અને ત્યારથી લઈને આજ સુધી હું ને મારો દીકરો સાથે સ્કૂલે જઈએ છીએ અને સાથે સ્કૂલે ઘરે પાછા આવીએ છીએ. એટલે એક તો મારા જે પ્રેરણા મૂર્તિ જે કહેવાય કે મારા જે આઈડિયલ જે છે એ દીપક કાલરા મેડમ છે. અને બીજું એક, હું સ્વામી વિવેકાનંદની ફોલોઅર છું. સ્વામી વિવેકાનંદના જે અમુક બુકમાં લખેલું છે કે તમે પોતે જિંદગી તો બધા જ જીવે છે, એવું હું મારું માનવું છે કે જેવું જિંદગી બધા જ કેટલે બધા જીવો આ પૃથ્વી ઉપર જીવતા હશે, એમાંના આપણે અમુક સિલેક્ટેડ લોકોને જ આપણે યાદ કરીએ છે. શું કામ કે કંઈક ને કંઈક એવું કર્યું છે અને એની લાઈફમાં, અને કંઈક ને કંઈક એવું છે કે લોકો એવું કહે છે કે મારે સ્વામી વિવેકાનંદ જેવું બનવું છે, મારે નરેન્દ્ર મોદી જેવું બનવું છે. એમ ભવિષ્યમાં લોકો એવું કહેવા જોઈએ કે મારે પૂજા પટેલ જેવું બનવું છે. અને પોઝિટિવ થિંકિંગમાં જીતેન્દ્ર અઢિયાની બુક હું વર્ષોથી વાંચું છું, અને બિફોર મેરેજથી વાંચું છું, અને આજ બી હું વાંચું છું કે એક વખત પ્રેરણાનું ઝરણું અને મનની અગાધ શક્તિ વિશે જો લોકો સમજી જાય અને વાંચી જાય તો કદાચ લોકો આજે નેગેટિવિટી જે દરેક માણસની અંદર જે છે તો એને પોઝિટિવિટીમાં કન્વર્ટ એ કદાચ બુક કરે છે. અને મારી અંદર તો એનર્જી છે કે રોજ ઉઠીને એ એનર્જી ભગવાન ખબર નહીં કઈ રીતે પૂરી પાડે છે. રોજ ઉઠીને એ એનર્જી એ મને આપે છે. પૂજાબેનના રોમે રોમમાં મેન્ટલી ચેલેન્જ બાળકો માટેનો પ્રેમ ભર્યો છે. એને માટે એ ગમે ત્યારે ગમે તેટલી મહેનત કરવા તૈયાર હોય છે. પૂજાબેન, તમારી સવારે જ્યારે તમે આપ ઉઠો છો પછીની આપની દિનચર્યા અમને જણાવશો? મારું સવારમાં ઉઠીને થોડીક વાર તો જે કહેવાય કે યોગા ને મેડિટેશન ને એ બધું થોડીક વાર હોય છે, અને સવારનો નાસ્તો ને એ બધું કમ્પ્લીટ કરીને લગભગ 8, સવા 8ની વચ્ચે હું અહીંયા સ્કૂલે આવી જાઉં છું. અને બપોરે 1:45 અહીંયાથી સ્કૂલેથી જઉં છું, અને બપોરે વળી પાછું થોડીક વાર મારા સનને જમીને થોડો ઘણો રેસ્ટ કરાવી અને 3:30 થી 4ની વચ્ચે પાછું મારું અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ચાલે છે. એટલે 4 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી પાછા એ 30 બાળકો છે એમનું આખું મેનેજમેન્ટ કરવાનું. અને પછી 8 વાગ્યા પછી જમીને પાછું નાનું મોટું કાંઈ કામ હોય, અને મારો દીકરો છે આખા દિવસ દરમિયાન એ ક્યાંક ને ક્યાંક એને મારું અટેન્શન જોઈતું હોય છે તો એ ના મળતું હોય તો 8 થી 10 એ 2 કલાક એની સાથે ગાળું છું, ને 10 થી 10:30ની વચ્ચે મારો સુવાનો ટાઈમ છે. પૂજાબેન પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી ચૂક્યા છે મેન્ટલી ડિસ્ટર્બ, મેન્ટલી ચેલેન્જ બાળકોને. પૂજાબેનને એક પુત્રનો જન્મ થયો જે મેન્ટલી ચેલેન્જ હતો, અને એમાંથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. કહેવત છે કે એ જર્ની ઓફ 1000 માઇલ સ્ટાર્ટ્સ વિથ એ સિંગલ સ્ટેપ. એમ પૂજાબેનના બાળકનો જન્મ થયો, અને પૂજાબેન 2000 આવા બાળકોની મમ્મી બનવા માટે થઈને થનગનાટ છે એમના શરીરમાં, અને મધર ટેરેસા થઈને જ રહેશે એવો પણ અમને વિશ્વાસ છે. પૂજાબેન, તમે આવા મેન્ટલી ચેલેન્જના વડીલો છે એમને શું સંદેશો આપશો? એમના જે મેન્ટલી ચેલેન્જના માતા પિતા છે એને હું એક કહીશ કે પહેલાં તો પહેલું વહેલું એ છે કે માતાએ અને પિતાએ આ બાળકનો સ્વીકાર કરવાનો છે. જો માતા પિતા આ બાળકનો સ્વીકાર કરશે તો કુટુંબ કરશે, કુટુંબ કરશે તો પરિવાર કરશે, પરિવાર કરશે તો સમાજ કરશે, સમાજ કરશે તો તમારું સિટી કરશે, સિટી કરશે તો દેશ કરશે. એટલે પહેલાં વહેલા તો સ્વીકાર, સાહેબ બહુ અઘરું છે. મા બાપનું જે પહેલાં વહેલા ઘણીવાર તો 18 વર્ષના થઈને અમારી પાસે માતા પિતા આવે છે. બેન, આને થોડોક જ પ્રોબ્લેમ છે,
આ બધા જેવો નથી, આને થોડોક જ પ્રોબ્લેમ છે. ઇન ધ સેન્સ કે જે પ્રોબ્લેમ જે છે ને એ માતા પિતા અહીંયાથી સ્વીકાર નથી કરી શકતા અને એ જીવન આખું એમનું એ દુઃખમાં જાય છે. એટલે હું આ તમામ માતા પિતાને સંદેશો આપીશ કે આપણે બહુ નસીબદાર છીએ કે આપણા પાસે આ બાળક આવેલું છે, તો તમે એનો પ્રેમથી સ્વીકાર કરો. અને જે દિવસથી તમે સ્વીકાર કરશો ને એટલે ક્યારેય તમને સાહેબ અઘરું નહીં લાગે કે મારું બાળક ભગવાને શું કામ મને આવ્યું છે. આજ હું બહુ જ હેપી છું કે ભગવાને મને આ ટાઈપનું સ્પેશિયલ બાળક આપેલું છે. પૂજાબેને પોતાની આ ચેલેન્જને આશીર્વાદમાં કેમ પલટાવવી એ એમના જીવન દરમિયાન બતાવી દીધું છે, હજુ બતાવી રહ્યા છે. પૂજાબેનની એવી ઈચ્છા છે કે એવડું મોટું કામ કરવા માગે છે કે એમની સ્મશાન યાત્રા જ્યારે થાય, અમે ઈચ્છીએ કે બેન આપ 100 વર્ષ ઉપર જીવો, ત્યારે 2 લાખ લોકો પૂજાબેનની સ્મશાન યાત્રામાં આવે એવું એમનું સ્વપ્ન છે. બેન તમે આવું જ કામ કરતા રહેશો તો મધર ટેરેસા બીજા બની જશો, 100% અમને વિશ્વાસ છે. અને 2 લાખ નહીં, આપની સ્મશાન યાત્રામાં કદાચ 10 લાખ બાળકો આવે તો પણ તમે નવાઈ ન પામતા બેન. સ્વામી વિવેકાનંદ જેમના પ્રેરણામૂર્તિ છે એવા પૂજાબેન તમને મળીને અમને ખૂબ હર્ષ થયો છે. અમારું દિલ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું છે. પૂજાબેન તમે રાજકોટનું ગૌરવ છો. પૂજાબેન તમને આવા 100 જન્મ સુધી ભગવાન આવા બાળકોની સેવા કરવા આપે એવા આખા રાજકોટના તમારી પર આશીર્વાદ કાયમ વરસતા રહેશે. પૂજાબેન અમે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી આપની આ મુલાકાત લઈ રહ્યા છીએ. સદભાવના આશ્રમ વિશે આપ કંઈ કહેશો? સદભાવના વૃદ્ધાશ્રમની હું મુલાકાત ઓલરેડી ઇનડાયરેક્ટલી લઈને આવેલી છું. એક એવું વૃદ્ધાશ્રમ મેં જ્યાં એન્ટર કર્યો ને એટલે જનરલી સંસ્થા હોય તો આપણે સ્વાભાવિક જ છે કે મેં ગાડી ડ્રોપ કરીને ગાડી રાખી એટલે મેં જોયું કે અહીંયા વૃદ્ધાશ્રમ જેવું ક્યાં છે એમ હું પૂછતી હતી એમ. એટલે 5 વૃદ્ધોના ટોળા હતા બહાર. એ 5 વૃદ્ધો આ સાઈડ બેઠા હતા, 5 વૃદ્ધો આ બાજુ હતા, 5 વૃદ્ધો આ બાજુ હતા. અને એ એવો સરસ મજાનો સત્સંગ કરતા હતા. એટલે મને એવું ફીલ થયું કે હું કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવી, કોઈ એવા નાનકડા ગામની અંદર આવી છું કે જ્યાં વૃદ્ધો ચોરે બેસી અને પોતાની દિનચર્યાની પોતે વાતો કરતા હોય એવું લિટરલી મને ત્યારે ફીલ થયું. ત્યારે સંસ્થાના કોઈ ટ્રસ્ટીઓ કે પ્રતિનિધિઓ ત્યારે કોઈ હાજર નહોતા. અને મેં સંસ્થાની એક રૂમમાં હું ગઈ, એક જગ્યાએ હું ગઈ, કિચનથી માંડીને મેં બધું જોયું. એટલી સરસ સફાઈ, એટલું સરસ ક્લિનિંગ. અને જે વૃદ્ધોને જોયા કે એમના એક રૂમ એ રીતથી બનાવેલા હતા, એ લોકો એમની વાતો કરતા હતા. જનરલી હું થોડીક પંચાતણી કહેવાઉં કે મને પૂછવાનો બહુ શોખ છે, કે જાણવાનો બહુ શોખ છે, કે જેને જાણવું કહો કે પંચાત ગણો જે કહો એ. પણ એ એબસન્ટમાં બી, ટ્રસ્ટીઓની એબસન્ટમાં બી મેં જાણ્યું કે વૃદ્ધો શું કરે છે, વૃદ્ધોનું અહીંયા આવવું એને કેવું લાગે છે. તો એક પણ વૃદ્ધની આંખમાં આંસુ નહોતા. એક પણ વૃદ્ધે આંસુ કાઢી અને મને એની સ્ટોરી નથી કીધી. અને એ લોકો એટલા હેપી હતા. એ લોકો મને એની અલમારી બતાવતા હતા, એ લોકો એનું સફાઈ બતાવતા હતા, એ લોકો એમની મને વાત કરતા હતા. એટલે ખરેખર સદભાવના ટ્રસ્ટનું જે ડ્રીમ જે છે, મેં સાંભળ્યું કે એમને 1000 વૃદ્ધો આવા કરવા છે. તો તમારે સાહેબ 1000 વૃદ્ધો નહીં પણ કદાચ 1500-2000 વૃદ્ધો આરામથી થઈ જશે. એટલું સરસ તમારું કામ છે કે જેમને સેલ્ફ નથી કરી શકતા એમના માટે તમે અલગ યુનિટ બનાવેલો છે. એમના માટે પર્સનલ કેર ત્યાં લેવાય છે. એમના માટે પર્સનલ બેડની વ્યવસ્થા છે. અને એક ભાઈને ત્યાં બોટલ ચડતી હતી, એટલે બાટલો ચડતો તો મેં જોયું કે આ અહીંયા કઈ રીતે છે, તો કે એમની થોડીક તબિયત નરમ છે એટલે એને અહીંયા એમની ચાલુ છે, એમની ટ્રીટમેન્ટ અહીંયા ચાલુ છે. એટલે લિટરલી આઈ વોઝ શોક્ડ કે આ પેરેન્ટ્સને, આ વૃદ્ધને સિવિલમાં બી શિફ્ટ કરી શકતા હતા. તો સિવિલમાં કરી શકવાને બદલે ત્યાં એમના ઘરે જ ટ્રીટમેન્ટ અપાઈ રહી હતી. એટલે એક વૃદ્ધાશ્રમ નથી પણ એક વૃદ્ધોનું, હું એમને વૃદ્ધાશ્રમ, સદભાવના વૃદ્ધાશ્રમ નહીં કહું, સદભાવના હાઉસ એવું નામ આપીશ. કારણ કે એક ઘર હતું. મને કોઈ વૃદ્ધાશ્રમ નહોતો લાગ્યો પણ જે ઓલ્ડ એજ પીપલ્સનું એક ઓલ્ડ એજ હોમ જેવું મને લાગતું હતું કે ઘર. લિટરલી સદભાવના વૃદ્ધાશ્રમ ખરેખર એટલું સારું કામ કરી રહ્યું છે કે જેમના કોઈ છે નહીં,
એમના કોઈ જાજી ડોક્યુમેન્ટેશનનું તમારું એક તો પેપર વર્ક બહુ સહેલું છે. જનરલી નહીંતર વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જઈએ એટલે એની પ્રોસેસ એટલી બધી લાંબી હોય છે. તો તમારી બહુ લાંબી પ્રોસેસ નથી, બહુ જ શોર્ટ પ્રોસેસ છે. ઓછી પ્રોસેસની અંદર જ વૃદ્ધોને તરત જ ત્યાં લેવામાં આવે છે, એમની પર્સનલ કેર લેવામાં આવે છે. ઇવન એમનું જે કહું ને કે તમારું ફ્રૂટ્સનું જે ફ્રીજ ભરેલું હતું, જનરલી એ કદાચ એમાંના એવા વૃદ્ધો બી હશે કે એમને એવું કદાચ ઘરે બી નહીં જોયું હોય, એવું સરસ હતું. એટલે કિચન એ જબ હું લિટરલી કહું ને કે મને આજ બી એ યાદ છે. મારી એક 15 મિનિટની વૃદ્ધાશ્રમની મુલાકાત હતી, પણ મેં 15 મિનિટમાં બધું જ જોઈ લીધું. એટલે સદભાવના વૃદ્ધાશ્રમ ખરેખર જે કામ કરી રહ્યું છે, અમેઝિંગ કામ કરે છે. અને હમણાં જ સાહેબે મને વાત કરી કે એમને બી એ જગ્યાનો અભાવ છે. તો મારી જે કોઈ આ સાંભળશે, જે કોઈ આ જોશે, તો તમને પણ ક્યાંય આવી જગ્યા એમના માટે ઓછા ભાડામાં, અમારા સંસ્થા માટે તો એ બહુ જરૂરી છે કે અમને કોઈ વગર ભાડે અમને જો આવી બિલ્ડિંગ મળે તો અમારે એમાં આવા સેવાના કામ જ કરવાના છે. તો કોઈની પાસે પણ આવી પડતર જગ્યા હોય કે જમીન હોય તો એ આ ટ્રસ્ટને ટેમ્પરરી જોઈએ છે. એમનું પોતાનું એક બિલ્ડિંગ સરસ મજાનું 38 રૂમનું બની રહ્યું છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે બહુ ઝડપથી એ બિલ્ડિંગ તૈયાર થાય અને એમાં તમારું સપનું ઝડપથી સાકાર થાય. અને આવું સદભાવના એક નહીં, ભગવાન જે પ્રાર્થના કરીએ કે આવા વૃદ્ધાશ્રમની જરૂર ના પડે, પણ આ વાસ્તવિકતા છે, આ હકીકત છે કે આ ક્યારેય બંધ થવાના નથી, આ ચાલુ જ રહેવાના છે. અમે બી એવું ઈચ્છીએ કે આવું મંદબુદ્ધિ બાળક ના જન્મે, પણ આ એક કુદરતનો ક્રમ કયો કે ભાઈ જે વાસ્તવિકતા છે, જે હકીકત છે, એ તમામ લોકોને સ્વીકારવાની જ છે. અને હું એક સદભાવના વૃદ્ધાશ્રમને એક સજેશન આપીશ કે આપણે ત્યાં આજે વૃદ્ધો જે છે કે જે ખરેખર કામ કરી શકે છે, એવા વૃદ્ધોને આપ અહીંયા લાવો અને 2 કલાક કે 5 કલાક એમનો અહીંયા માઇન્ડ ફ્રેશ થશે. અને એમને બી એક રિસર્ચ મેં થોડુંક નાનકડું એવું કરેલું છે કે ઘણીવાર શું થાય છે કે ઘરમાં વૃદ્ધો હોય ને અને આજની જનરેશન એમને બાળકોને રમાડવા નથી દેતા. એ ચોકલેટ ખવડાવે તો કે એને ચોકલેટ ખવડાવશો ને તો એને ઉધરસ થઈ જશે, એને તમે આમ ના કરો, એને તમને આમ ના કરો. જનરલી 55 વર્ષથી ઉપર થાય ને એટલે એમને બી એક બાળકની જરૂર હોય છે, એમને બાળક સાથે રમવું હોય છે. તો આવા કદાચ એ વૃદ્ધોની જે છે કે જે જરૂરિયાત છે એ કદાચ અહીંયા પૂરી થઈ શકશે કે એ વૃદ્ધોને બી એક બાળક મળશે અને એ આ મારા બાળકોને પણ એક દાદા દાદી મળશે. એટલે આવું કાંઈક આપણે બંને ટાઈઅપ કરી શકીએ ભવિષ્યમાં તો બી આપને બી મોસ્ટ વેલકમ છે. અને સદભાવના વૃદ્ધાશ્રમ નહીં પણ સદભાવના હોમ એક ગામડું જે છે એ સરસ મજાનું, મારું જેમ 30 વીઘાની અંદર જે સપનું છે એમ મારું હવે નેક્સ્ટ વિઝન તમારા માટે બી હું આપું અને હું પણ જોઉં કે સદભાવનાનું આવું 30 એકરમાં એક નાનકડું સરસ મજાનું ગામ તૈયાર થાય અને ગામથી લોકો એ ગામડાની અંદર માણવા આવે, જોવા આવે, એવી પ્રભુને પ્રાર્થના છે. કહેવાય છે ને કે માને ભગવાને એટલા માટે બનાવી છે કે બધે ભગવાન પહોંચી શકતા નથી, પણ આ પૂજામાંને તો ભગવાને એટલા માટે બનાવી છે કે 2000 મેન્ટલી ડિસ્ટર્બ, મેન્ટલી ચેલેન્જ બાળકોની માતા બનવા માટે એ તૈયાર થઈને ઊભા છે. રાજકોટને એમણે આ સંસ્થાનું સ્વર્ગ બનાવવું એવું એમનું સપનું છે. આ મારો અવાજ સાંભળનાર તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે કોઈ એક દિવસ મંદિરે ન જવાય તો ચાલશે, પણ એક દિવસ આ સંસ્થાની મુલાકાતે જરૂર પધારજો. આ સંસ્થામાં ભગવાન બિરાજે છે અને દેવી પણ બિરાજે છે. ધન્યવાદ. થેન્ક યુ.